સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના લિયાદ ગામના એક વ્યક્તિની હત્યા કરનારા 6 શખ્સો પોલીસ પકડમાં આવ્યા છે. પોલીસ દ્વારા આ હત્યારાઓનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. તાલુકામાં આવેલ ક્ષત્રિય સમાજની વાડી નજીક ગત તારીખ 13 જાન્યુઆરી 2026ના રોજ 3 વ્યક્તિઓ ઉપર 9 થી 10 લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એક વ્યક્તિને છરીના ઘા ઝીંકવામાં આવ્યા હતા. જેમાં લિયાદ ગામના હિતેશભાઈ હેમુભાઈ સુરેલાની હાલત ગંભીર થતાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ હત્યારાઓને નહીં પકડે ત્યાં સુધી પરિવાર દ્વારા મૃતકના મૃતદેહને સ્વીકારવાની ના પડાઈ હતી. ત્યારે પોલીસ દ્વારા આશ્વાસન આપતા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસ પકડમાં 6 હત્યારાઓ આવી ગયા છે અને આ તમામનું ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. તેમજ લિયાદ ગામમાં પણ પોલીસ કાફલા સાથે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફાઇટ ન્યૂઝ.